શ્રાવણ માસના પવિત્ર દિવસમાં આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં જે સુખ માટેના ઉપાય કીધા, સ્ટેપ કીધા, એ આપણે શ્રવણ કરશું. મહારાજે વચનામૃતની અંદર અંત્યનું 8મું વચનામૃત, એમાં મહારાજે આ સદાય સુખ્યા રહેવા માટેના 8 ઉપાય કીધા છે. મહારાજે સંતોને પ્રશ્ન કર્યો કે ભગવાનનો ભક્ત હોય એ કયો ઉપાય કરે કે જેને કરીને એ સદા સુખી રહે? અને પછી મોટા મોટા સંતોએ બધાએ ઉત્તર કર્યો. પણ મહારાજે એમ કીધું કે ભગવાનના ભક્તને સદા સુખી રહેવું હોય તો એના માટેના 8 ઉપાય છે. ત્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ ભગવાનના મતે સુખી જીવનમાં સૌથી પહેલો જીવન મંત્ર છે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે વિષયોમાં આસક્તિ ન હોવી, તૃષ્ણા ન હોવી જોઈએ. કોઈ પણ વિષયોની ઈચ્છા ન થાય એને વૈરાગ્ય કહેવાય. આ લોકના તમામ વિષયોમાંથી અંદરથી એક પ્રકારનો વિરોધી ભાવ પ્રગટ થાય એને વૈરાગ્ય કહેવાય. વૈરાગ્ય એ ખાલી ત્યાગીઓને જ હોય એવું નહીં. જો ગૃહસ્થને પણ સંસારમાં રહીને સાધુ જેવું સુખી જીવન જીવવું હોય તો એને પણ વૈરાગ્ય એ ખૂબ ઉપયોગી બને. શાસ્ત્રોમાં લખાણું છે, કીર્તનોમાં, જીવ શાને ફરે છે ગુમાનમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. જેમ ભાડાનું મકાન હોય એ 6 મહિના માટે, 12 મહિના માટે, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ માટે હોય, એમ આ શરીર છે એ પણ ભાડાનું મકાન છે. આમાં કોઈ 40 વર્ષ, કોઈ 50 વર્ષ, કોઈ 70, 80, 90, 100 વર્ષ એવી રીતે બધા ભાડાના મકાનમાં રહે અને જ્યારે સમય થાય ત્યારે આ ભાડાનું મકાન એ છોડીને ચાલ્યા જાય. બીજું, ભાડાના મકાનમાં ભાડું ન ભરે મકાનનું તો જે મકાન માલિકો હોય એ પેલા ભાડું માગે છતાં ન ભરે તો પછી ગુંડાઓને મોકલે અને ગમે એમ કરીને એ ભાડું એની પાસેથી લે અને પછી ઓલા જે ભાડૂત હોય એ ભાડાનું મકાન છોડીને ચાલ્યા જાય. એમ ભગવાને આ ભાડાનું શરીર આપ્યું, પણ જીવને આની અંદર આસક્તિ એટલી બધી થઈ જાય કે પછી કોઈ રીતે આ શરીર મૂકે નહીં. અને પછી ભગવાન ડાયાબિટીસ ને, હાર્ટ એટેક ને, હાર્ટ પ્રોબ્લેમ, કિડની પ્રોબ્લેમ, કેન્સર, આ બધા ગુંડાઓને મોકલે અને પછી આ મકાન માલિક છે ને એ ભાડું છે આ ભાડાનું મકાન છોડીને જતો રહ્યો. બીજું, જીવને ખબર નથી કે આ શરીર છોડીને મારે ભગવાનની પાસે જવાનું છે, આ શરીર એ સાથે નહીં આવે. હવે કોઈની પાસેથી આપણે ભાડાનું મકાન રાખીએ, ધારો કે ઉદાહરણ તરીકે આપણે ભાડાનું એક મકાન રાખ્યું, તો એમાં ક્યારેય એવું બને કે આપણે નીચે આપણે લાદી સ્ટાઇલ નવી નખાવી છે તો 3-4 લાખનો ખર્ચો કરીએ? ન કરીએ, કારણ કે ભાડાનું મકાન છે, આપણી માલિકીનું નથી. ક્યારેય એવું ન બને કે કલર ઉખડી ગયો છે, પોપડા ઉખડી જાય તો હાલું ભાઈ આપણે હવે ઓઇલ પેન્ટ કરાવી નાખી સરસ મજાનો. નાનો મોટો ખર્ચો આવતો હોય 10,000, 5,000, 7,000નો તો એવું આપણે કરી, બાકી લાખનો ખર્ચો આવતો હોય તો એ કે આપણે કરીએ નહીં. એમ આ ભાડાનું મકાન શરીર આપ્યું ભગવાને, પણ જીવને ખબર નથી એટલે એ આ શરીર પાછળ લાખો રૂપિયાના ખર્ચા કરે છે. કારણ કે હજી સમજાણું નથી કે આ ભાડાનું મકાન છે, આ ભગવાને શરીરે ભાડાનું આપ્યું છે. જો સમજાઈ જાય તો પછી આ શરીરને શણગારવા માટે ખોટા ખર્ચા ન કરે, પ્લાસ્ટિક સર્જરી ન કરાવે, નવા નવા સ્પ્રે, અત્તર, પાવડર, તેલ, જેલ, લિપસ્ટિક
આ બધું ન વાપરે. આમ તો એક છોકરો હતો, એટલે ઘરે રમતો હતો ને એના પપ્પા આવ્યા, ને જેવા આમ અંદર આવ્યા એટલે આજે જોયું કે હોમ મિનિસ્ટર મૌન છે. હાવ હોમ મિનિસ્ટરમાં ખબર પડે ને, તો વાંધો નહીં. જોયું હાવ મૌન છે, બંધ છે, કઈ બોલતા નથી. અને આ તો પહેલી વાર બન્યું એવું કે બંધ છે એવું. એટલે એના પપ્પાએ છોકરાને કીધું કે આજે કેમ તારા મમ્મી હાવ ચૂપ છે, કઈ બોલતા નથી? તો કે પપ્પા એમાં એવું મિરેકલ થયું ને કે હમણાં મમ્મીએ લિપસ્ટિક માંગી હતી, મેં ફેવિકિક આપી, એટલે આજે બોલતી બંધ છે. ત્યારે કેટલા શણગારા શરીરને બધા સજાવે છે. અત્યારે વાળની ફેશન બહુ આવી ને, આમ તમે કલ્પના ન કરી એવી વાળની ફેશન અત્યારે થાય. આજે સમય જાહે પછી તો કેવી કેવી ફેશન આવશે. આમ જો તમે વાળની ફેશન, લાવી ફેશન કરે બધા એવું નવી. હજી માણા ફેશન કરે એનો તો વાંધો નહીં, પણ પ્રાણીઓ ઉપર ફેશન શરૂ કરી. હવે એને ક્યાં વળી લગ્ન કરવા જવાની છે? આમ જો આ એ ભેંસને શણગારી જોજો તમે. જો તૈયાર કરી દીધી હો, પણ આડો ભારત વાળા કોઈને ન મૂકી ક્યાંય. હમણાં જંગલમાં તપાસ થઈ છે અને ખબર પડી છે કે ઓલા ઝીબ્રા આવે ને વ્હાઈટ ને બ્લેક કલરના જંગલની અંદર, તો ધીરે ધીરે એની સંખ્યા ઘટતી જાય છે. તો કરવું હું? તો મગજ હકાવીને જોવો શું કર્યું. ગધેડાને કલર કરી નાખો એટલે કે થઈ ગયા ઝીબ્રા, કે સંખ્યા હવે ઘટે જ નહીં કે. એટલે આવી બધી પ્રાણીઓમાં ફેશન શરૂ કરી. હવે અમુક સવારે 3-3 કલાક તો ખાલી તૈયાર થવામાં સમય કાઢે. એક બેન બીમાર પડ્યા બહુ સિરિયસ, અને હોસ્પિટલમાં દાખલ કર્યા. હવે ઓપરેશન કરવાનું છે એટલે બેભાન કર્યા. અને એની પેલા ભગવાનને બહુ પ્રાર્થના કરી હતી, હે ભગવાન ઓપરેશન સફળ થાય એવું કંઈક કરજે, તું કઈ વાંધો ન આવે એવું કંઈક કરજે, કૃપા કરજે. બેભાન કર્યા અને આ બેનને સ્વપ્નમાં ભગવાન આવ્યા. ભગવાન કે તમારા પ્રાર્થનાથી હું બહુ રાજી થયો છું, તમે ખોટી ચિંતા હવે કરતા નહીં, તમે જલ્દી હારા થઈ જાઓ, અને તમારે 30 વર્ષ 10 મહિના ને 2 દિવસ હજી જીવવાનું છે, જરાય ગભરાતા નહીં. અને ભગવાન એટલું બોલીને અદ્રશ્ય થઈ ગયા. ઓપરેશન પૂરું થયું. આ બેન હતા એ પાછા ભાનમાં આવ્યા, અને આને તો આનંદ આવી ગયો કે ઓહો, મને તો હવે ભગવાને સ્વપ્નમાં દર્શન દઈને કીધું કે તમારે તો હજી 30 વર્ષ 10 મહિના ને 2 દિવસ જીવવાનું છે. હવે 30 વર્ષ સુધી તો કાંઈ ઉપાધિ જ નથી આપણે. 15 દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા, હાજા થયા, પછી હોસ્પિટલની ઓફિસમાંથી રજા લીધી અને સીધા બ્યુટી પાર્લરમાં વીપડા. એ કે હવે તો આપણે કઈ ઉપાધિ છે નહીં, તો આમ એ સરસ મજાના શણગાર સજી બ્યુટી પાર્લરમાં તૈયાર થયા, મેકઅપ બેકઅપ નામ લિપસ્ટિક ને બધું કરીને, અને પછી ઘરે હાલ્યા જતા હશે, નજીકમાં હશે ઘર. એમાં 4 રસ્તા ક્રોસ કરવાના હતા, ત્યાં હાલ્યા જતા હશે, ને એમાં આમ રમરમાટી કરતી ગાડી આવીને ઉડાડી દીધા બેનને. બેનનું મૃત્યુ થયું. ભગવાન લેવા આવ્યા અને બેને ફરિયાદ કરી, અરે ભગવાન તમે તો હમણાં એમ કહેતા હતા 30 વર્ષ 10 મહિના ને 2 દિવસ હજી જીવવાનું છે, અને તમે તો અત્યારે જ ગોટો વાળી દીધો મારો. એટલે ભગવાન કે મારે તો ત્યારે જ લેવા આવવાનું હતું, પણ એમાં શું થયું, આ તમે મેકઅપ એટલો બધો કર્યો ને હું ઓળખી ન હોય તમે કોણ છો. એટલે સમજાણું, આવું થાય. માને મારું મકાન કર્યા રંગ રોકાણ, જાણે કાયમ લીધું છે વેચાણમાં, તારે રહેવું ભાડાના મકાનમાં. આપણે ભાડાનું મકાન હોય એમાં જેટલું નક્કી કર્યું એટલું જ ભાડું આપીએ. 5000 તો 5000, પછી એમાં કોઈ એવો ન નીકળે કે 5000 નક્કી કર્યા ને 6000 10000 આપી આવે. જેટલા નક્કી કર્યા હોય એટલા જ આપણે આપીએ. પણ આ શરીર છે એને આપણે 2 રોટલીને બદલે 10 રોટલી આપીએ. 2 ગુલાબજાંબુની જરૂર હોય તો 50 ગુલાબજાંબુ ખવડાવીએ. કારણ કે જોઈએ એવો મહિમા સમજાણો નથી. સિકંદર જેને મેળો તો ગ્રીકમાં ડાયોજિનિસ એક ફકીર હતા.
નદીના કિનારે રહેતા હતા અને દિગંબર અવસ્થામાં રહેવાનું, એક ખાલી કટોરો પાણી પીવા માટે રાખતા. અને એમાં એક દિવસ એ નદી કિનારે બેઠા છે ને એક કૂતરું આવ્યું ને નદીમાં ડાયરેક્ટ મોઢું નાખીને પાણી પીવા લાગ્યું. હવે આ તો વૈરાગ્ય વાળા હતા, ખાલી એક જ કટોરો રાખતા, બીજું કાંઈ વસ્તુ નહીં, એક પણ નહીં. પણ જ્યાં કૂતરુંને જોયો અને વિચાર આવ્યો કે જો આ એક કૂતરું એમલમ પાણી પી શકતું હોય તો આ કટોરાનું મારે શું કામ, કટોરાનો ઘા કરી દીધો. કેટલો વૈરાગ્ય હશે. ત્યારે જેના જીવનમાં વૈરાગ્ય આવે, જેટલા રાગ આપણે વધારે રાખીએ એટલા આપણે વધારે દુઃખી થઈએ, અને જેટલા રાગ ઓછા રાખીએ ને વૈરાગ્ય રાખીએ એટલા જે જીવનમાં સુખી થતા જાય. ત્યારે પહેલો રસ્તો ભગવાને કીધો સદા સુખ્યા રહેવા માટેનો દ્રઢ વૈરાગ્ય. બીજો ઉપાય છે દ્રઢ સ્વધર્મ. સ્વધર્મ એટલે પોતપોતાના ધર્મનું પાલન કરવું. પોતે બનાવેલા નહીં, પણ પોતાના વર્ણના જે ધર્મ હોય, પોતાના આશ્રમના જે ધર્મ હોય એનું પાલન કરવું. બે પ્રકારે બધાને ધર્મ પાળવાનો, એક તો સાધારણ ધર્મ અને બીજું સ્વધર્મ. સાધારણ એટલે કે એ બધાને લાગુ પડતા હોય, અને સ્વધર્મ એટલે કે પોતપોતાના જ્ઞાતિ, જાતિ, આશ્રમ, પછી પોતપોતાની રીતિ ભાત એ પ્રમાણે લાગુ પડતા હોય એને સ્વધર્મ કહેવાય. ત્યારે ધર્મનો વિષય તો આપણે અગાઉ લીધો એટલે વધારે ચર્ચા નહીં કરીએ, પણ આજથી 200 વર્ષ પહેલા મહારાજે આપણા બધા ઉપર કૃપા કરીને શિક્ષાપત્રી આપી. આપણે ક્યાંય ધર્મ ગોતવા જવાની જરૂર નથી, બસ ખાલી 212 શ્લોક તમે જોઈ લો, એમાં તમામ પ્રકારના ધર્મ આવી જાય. અને સાધારણ ધર્મ કે જે તમામને પાળવાના હોય એના વિશે આપણે થોડીક યાદી આપણે સાંભળીએ. તો સાધારણ ધર્મમાં કયા કયા ધર્મ આવે? સૌથી પહેલું અહિંસા. કોઈ પણ જીવ પ્રાણી માત્રની ક્યારેય હિંસા કરવી નહીં, એ સાધારણ ધર્મમાં આવે. બીજું બ્રહ્મચર્ય, પોતાના આશ્રમ અનુસાર બ્રહ્મચર્યનું પાલન કરવું. ત્રીજું ત્યાગ, યથાશક્તિ સદપાત્રમાં દાન આપવું. ચોથું છે અસ્તેય, એટલે કે આપતકાળમાં પણ ચોરી ન કરવી. પાંચમું ક્ષમા, બીજાએ કરેલ અપરાધ એને ભૂલી જવાને માફ કરવા. છઠ્ઠું આર્જવ, મન, વાણી અને શરીરથી એકપણે વર્તવું. જેવા બહાર એવા જ અંદર ને અંદર એવા બહાર, એને આર્જવ કહેવાય. પછી સંતોષ, ભગવાનની કૃપાથી ને પોતાના પુરુષાર્થ અને પ્રારબ્ધથી જે પણ કાંઈ મળે એમાં રાજી રહેવું, એને સંતોષ કહેવાય. પછી બ્રહ્મવિદ સેવા, એટલે ભગવાન અને સંતો ભક્તોની જે પણ સેવા થાય એ સેવા કરવી. નવમું વિવેક, ધર્મની વિરુદ્ધનું કાંઈ પણ હોય, કાર્ય હોય, પદાર્થ હોય, પ્રવૃત્તિ હોય, ઈચ્છા હોય, એ બધા જનો ત્યાગ કરવો એને વિવેક કહેવાય. પછી શૌચ, એટલે કે મન, વાણી અને શરીરથી પવિત્ર રહેવું. 11મું તપ, એટલે કે પોતાના વર્ણ અનુસાર જે પણ કાંઈ આપણે તપ કરી શકીએ, સંકોચ કરી શકીએ, એ સંકોચ કરવો એને તપ કહેવાય. 12મું દયા, બીજાનું દુઃખ જોઈને આપણને સહન ન થાય એને આપણે મદદરૂપ થઈએ એને દયા કહેવાય. 13મું સત્ય, પોતાનું ને પારકાનું અહિત ન થતું હોય એવી વાણી બોલવી, એવું વાણી વર્તન રાખવું એને સત્ય કહેવાય. 14મું છે તિતિક્ષા, સુખ દુઃખ, ઠંડી ગરમી, માન અપમાન આ બધું જે સહન કરવું એને તિતિક્ષા કહેવાય. 15મું ક્ષમા, એટલે કે મનને વશ રાખવું. અને 16મું દમ, ઇન્દ્રિયોને જીતવી. આ 16 છે એ સાધારણ ધર્મ છે જે બધાને પાળવાના હોય, તમામ નર નારી પુરુષ, આબાલ સ્ત્રી, ત્યાગી ગૃહસ્થ બધાને લાગુ પડે. આમાં જે જેટલા પાળે એટલા વધારે સુખી થાય. ત્યારે આ બધા સાધારણ ધર્મ. બીજી વાત, ધર્મનું પાલન કરવાનું શાસ્ત્રો વારે વારે શા માટે કહે છે? કારણ કે ઓટોમેટિક જે ધર્મ પાળે એ ઓટોમેટિક સુખી થાય. હાવ સાદી ગણતરી. હવે જે વ્યસન કરતા હોય અને રોજના પૈસા જે પણ કાંઈ આવક હોય એમાં અમુક ભાગ એમાં જાય, વ્યસનમાં વપરાય જાય. અને જે વ્યસન જ કરતા ન હોય એને ઓટોમેટિક એ પૈસા બચે. ધારો કે બે ભાઈઓ છે, બે 10-10 હજાર કમાય છે, પણ જે વ્યસન કરે છે એને 10,000 માંથી 2,000 3,000 એ વ્યસનમાં વપરાણા, અને ઓલાને તો એ કાંઈ વપરાવાનું નથી એટલે એ તો બચત થાય. એટલે જે વ્યસન કરે એને ઓટોમેટિક પોતાના આવકનો ભાગ એ વ્યસનમાં જાય, ખોટા માર્ગે જાય. અને જે વ્યસન કરતા નથી એને ઓટોમેટિક એ બધા પૈસા બચે, અને જેમ જેમ એ પૈસાની બચત થાય એમ એમ ધીરે ધીરે વધારે સમૃદ્ધ થતો જાય, સુખી થતો જાય. એટલે જે ધર્મનું પાલન કરે એ દિવસે ને દિવસે સુખી થાય.
ત્રીજું મહારાજે એવું કીધું, ત્રીજો ઉપાય એ છે સુખી જીવન માટે, પેલું વૈરાગ્ય અને બીજું ધર્મ. આ બે સાધને કરીને પોતાની ઇન્દ્રિયોને જીતવી. હવે ઇન્દ્રિયોને જીતે એ કઈ રીતે સુખી થઈ શકે? પહેલા તો આપણા શરીરની અંદર 10 ઇન્દ્રિયો હોય, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. એક તો સાંભળવું, બીજો સ્પર્શ કરવો, પછી જોવું, પછી સ્વાદ અને 5મું સૂંઘવું. આ 5 છે એ કર્મેન્દ્રિયો છે. અને બીજી 5 જ્ઞાનેન્દ્રિયો, હાથ, પગ, વાણી, મળદ્વાર અને જનેન્દ્રિય. આ 5 છે કર્મેન્દ્રિય કહેવાય. જે પોતાની ઇન્દ્રિયો જેટલી કંટ્રોલમાં રાખે, ખોટા માર્ગે જેટલા ન લઈ જાય, એટલા વધારે સુખી થાય. બીજું, હવે આ આંખ છે એ 2 પ્રકારનું કામ કરે, સારું પણ જોવે ને ખરાબ પણ જોવે. જે ભગવાનના દર્શન કરે, સંતોના દર્શન કરે, સારી સારી દ્રષ્ટિ કરે તો એ વધારે સુખી થાય, અને ખોટી જગ્યાએ દ્રષ્ટિ કરે તો પછી એ દુઃખી થાય. એવી જ રીતે બધી ઇન્દ્રિયોનું સારા માર્ગે તમે ઇન્દ્રિયોને વાપરો તો એ સુખના માર્ગે લઈ જાય, અને આ જ બધી ઇન્દ્રિયોને તમે ખોટા માર્ગે વાપરો તો એ દુઃખ તરફ લઈ જાય. વડતાલ પાસેનું મોહબ્બતપરા ગામ, અને ત્યાંનો સલુક, 16 વર્ષની ખાલી ઉંમર, તમારા બધા જેટલી. પણ એકવાર સંકલ્પ કર્યો કે મારે મારા ઠાકોરજીને ચીબડું જમાડવું છે, મહારાજને ચીબડું જમાડવું છે. હવે ખેતરમાં ચીબડાનો વેલો હોય છે અને એમાં ફૂલ આવ્યું, અને જેમ આમ કેમ માં એક છોકરાને સાચવે એમાં ફૂલની એ માવજત કરે. ફૂલ તૂટી ન જાય, પવનનું તૂટી ન જાય, કોઈ પક્ષી પ્રાણી ખાઈ ન જાય, પાડી ન નાખે, આ બધી જ માવજત કરે. અને સમય જતા એમાં ચીબડું આવ્યું. ધીરે ધીરે ચીબડું મોટું થયું, રોજ પાણી પાય, માવજત કરે, કાળજી રાખે. મનમાં સંકલ્પ કે આ ચીબડું મારે મહારાજને જમાડવું છે, મારા ભગવાનને જમાડવું છે. અને ચીબડું સરસ મજાનું પાકીને તૈયાર થયું ને બરોબર વડતાલમાં પ્રતિષ્ઠા ઉત્સવ આવ્યો. મહારાજને સંતોને બધા ત્યાં આવ્યા. એટલે આ સલુકે વાત કરી ઘરે કે માં મારે આ ચીબડું મહારાજ માટે વડતાલ લઈ જવું છે. એટલે એના માં કે બેટા, અરે ત્યાં વડતાલમાં તો મહારાજની પાસે મોટા મોટા થાળ ધરાવાતા હોય, અન્નકૂટો ધરાતા હોય, એમાં તારું આ નાનું એવું ચીબડું તો શું ગણતરીમાં આવે મહારાજની આગળ? અવનવા મિષ્ટાનો, ફરસાનો મહારાજને બધા ધરાવવા માટે આવતા હોય. નહીં માં, મારે તો ચીબડું મહારાજને જમાડવું જ છે. અને મમ્મી પપ્પાએ 2 આજ્ઞા આપી, રજા આપી, અને બીજા દિવસે આ સલુક ઉપડો વડતાલ બાજુ, માથે ટોપલામાં ચીબડું લીધું. હવે જોજો, જે પોતાના મનને કંટ્રોલ કરે એની ઉપર ભગવાન કેવા રાજી થાય. માથા ઉપર ચીબડું છે ને વડતાલ બાજુ હાયલો જાય, અને જ્યાં થોડો હાયલો ત્યાં મનમાં સંકલ્પ છો, અંદરથી મન પોકારી ઉઠ્યું, ઓ સલુક, આ ચીબડું તું ભગવાન હાટું લઈ જાશો, પણ ત્યાં તો ભગવાન મોટા મોટા થાળ જમતા હશે, આ તારું ચીબડું તો કઈ ગણતરીમાં નહીં આવે. અને આમ જ્યાં વિચાર કર્યો ત્યાં સલુકને એમ થયું, વાત તો સાચી છે, આવડું એવું ચીબડું એ તો મહારાજને કઈ ગણતરીમાં થોડું આવે, ત્યાં તો બધા હારા હારા મિષ્ટાનો, પકવાનો બધું મહારાજને જમાડતા હોય. અને ઝાડ નીચે બેહીને સલુક જ્યાં જમવા જાય ત્યાં પાછું હૃદય બોલ્યું, અરે સલુક, આ મહારાજને જમાડ્યા વગર તો કેમ ખવાય? એટલા સમયથી, એટલા મહિનાથી આને તે મોટું કર્યું, પાલી પોષીને મહારાજ માટે તૈયાર કર્યું, ને હવે તું ખાઈ જાય? દરેકના જીવનમાં 2 વસ્તુ, એક બાજુ મન હોય ને એક બાજુ હૃદય હોય. મન કહેતું હોય તું આ કર, અને હૃદય ના પાડતું હોય, ભાઈ નહીં તું આ રહેવા દે, આ ખોટો માર્ગ છે. પણ એ સમયે જે હૃદયનું સાંભળે એ ત્યારે સુખી રહે, અને જો મનનું સાંભળે ને મન કે એ પ્રમાણે કરવા જાય તો પછી એ અટવાઈ જાય, દુઃખી થઈ જાય. એટલે નક્કી કરી લીધું કે નહીં, હવે તો મહારાજને જમાડવું જ છે. અને એમ કરીને પાછો બેઠો છો ને હાલતો છો, ત્યાં પાછું મન પોકારી ઉઠ્યું, અરે સલુક, એક કામ કરે, અડધું ચીબડું તું ખાઈ જા ને અડધું મહારાજ માટે લેતો જા. અને પાછો ચીબડું ખાવા માટે બેઠો, અને ત્યાં પાછો હૃદયમાંથી અવાજ આવ્યો, અરે સલુક, મહારાજને ધરાવ્યા વગર તો એક કણી કોઈ થોડો મોઢામાં નખાય, અને આ ચીબડું તું એમલો મહારાજને જમાડ્યા વગર ખાઈ લઈ. અને આવી રીતે મનની લડાઈ શરૂ થઈ. પણ લડાઈ લડતા લડતા શરીરના થાક સાથે સાથે એ સલુક વડતાલ પહોંચ્યો. અને જ્યાં વડતાલ પહોંચ્યો, મહારાજ તો કેટલી બધી સભા કરીને બેઠો, કેટલા બધા લોકો આવ્યા હોય, ઉત્સવ હોય, એટલે પાછળ આવીને ઊભો તો મહારાજે આમ હાથનો ઈશારો કર્યો, અને આમ 2 બાજુ રસ્તો થઈ ગયો. હરિભક્તોએ રસ્તો કરી દીધો, અને મહારાજે બોલાવ્યો, આવી સલુક આય. મહારાજે સામે બોલાવ્યો ને સલુક તો દોડતો આવ્યો. મહારાજે મૂળજી બ્રહ્મચારીને આપ્યું, લ્યો બ્રહ્મચારી, આ સીબડું સુધારો. સીબડું સુધાર્યું, અને મહારાજે હજારો લોકોની વચ્ચે મહારાજ એનું સીબડું જમ્યા.
પાછું મહારાજે ચીબડું જમતા જાય, વારે વારે વખાણ કરતા જાય. સુરતથી બધા હરિભક્તો બરફી લઈને આવ્યા હતા, માટલી ભરી ભરીને. મહારાજે બરફી ખોબા ભરી ભરીને આપી. એટલે બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, મહારાજ ખાલી આ એક નાનું એવું ચીબડું લાવ્યો, એમાં એટલો બધો આનંદ કેમ છે તમને, એટલો બધો રાજીપો કેમ આપો છો? અને પછી મહારાજે કીધું, સ્વામી મનનો સ્વભાવ કેવો છે? અરે મહારાજ, મન તો એ નીલ વાંદરા જેવું છે. વાંદરાને ક્યાંય શાંતિ થાય એવું મન છે. મન છે એ તો ધજાની પૂંછડી જેવું છે. ધજાની હાવ પૂંછડીનો ભાગ હોય ક્યારેય સ્થિર જ ન હોય, હાવ પવન હોય જરીક જરીક તો એ હૈલા જ કરે, આવું મન છે. અને ત્યારે મહારાજે કીધું, એવા મનને આ જીતીને સલુક અમારી પાસે આ ચીબડું લઈને આવ્યો છે, એટલા માટે અમે એની ઉપર રાજી છીએ. ત્યારે આવો ભગવાનનો રાજીપો એ પ્રાપ્ત થાય. ત્યારે પહેલો ઉપાય સુખી જીવન માટે શું કીધો? વૈરાગ્ય. જે જીવનમાં જેટલો વૈરાગ્ય રાખે, રાગ ઓછો રાખે ને વૈરાગ્ય રાખે, એ વધારે સુખી થાય. બીજું ધર્મ, પોતપોતાના ધર્મનું પાલન કરે એ સુખી થાય. ને ત્રીજું શું કીધું? ઇન્દ્રિયોને જીતવી. મન, અંતઃકરણ, ઇન્દ્રિયો આ બધાને જે જીતે, કંટ્રોલમાં રાખે, એટલા સુખી થાય. આ 3 ઉપાય આજે આપણે શ્રવણ કર્યા. બીજા 5 ઉપાય, બીજા 5 સ્ટેપ સુખી જીવનના, એ આપણે આવતીકાલે શ્રવણ કરશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.